friends, I am Mr. JK sir. Welcome to Kaizen Plus Education. આજે આપણે ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન સિરીઝ ના અંદર વિજ્ઞાન પ્રકરણ 2 એના ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન ડિસ્કસ કરશું. ફર્સ્ટ છે ખાલી જગ્યાઓ સાચા બને એ રીતે આન્સર આપો અને આના અંદર સાથે સાથે પ્રકરણનું બધું બેઝિક્સ છે અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આન્સર છે એ બી ડિસ્કસ કરતા જશું. तो 1 मार्क माटेना બધા ક્વેશ્ચન છે એ તો થશે, સાથે સાથે 2 માર્ક માં પૂછાતા ક્વેશ્ચન બી એમાં પણ તમને હેલ્પ થઈ જશે. બરાબર છે? તો ફર્સ્ટ ક્વેશ્ચન છે સોડિયમ ઝિંકેટ નું અણુસૂત્ર શું? સોડિયમ ઝિંકેટ છે કેવી રીતના બને? તો કે ઝિંક ધાતુની આલ્કલી NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવાથી સોડિયમ ઝિંકેટ બને અને એનું અણુસૂત્ર છે Na2ZnO2. Na2ZnO2 આ છે સોડિયમ ઝિંકેટ. નોટ કરી લેજો. ધેન નેક્સ્ટ, પાણીમાં જે બેઝ દ્રાવ્ય હોય તેને શું કહે છે? હવે જે બેઝ પાણીમાં દ્રાવ્ય હોય એ બેઝ માટે સ્પેશિયલ નામ છે, એ છે આલ્કલી. બરાબર? પાણીના અંદર જે બેઝ હોય એને કહેવાય આલ્કલી. તો આલ્કલી કહે છે. થર્ડ ક્વેશ્ચન કે દાંતનું ઉપરનું આવરણ શેનું બનેલું છે? તો દાંતનું ઉપરનું આવરણ જે આપણે ઇનેમલ કહીએ, બરાબર? તો એ ઇનેમલ થિયરી નો બેઠો ક્વેશ્ચન છે આ ચેપ્ટર નો. એ બનેલું હોય છે કેલ્શિયમ ફોસ્ફેટ. શેનું બનેલું હોય છે? કેલ્શિયમ ફોસ્ફેટ. હવે કેલ્શિયમ ફોસ્ફેટ છે એનું અણુસૂત્ર અગર મારે લખવું છે તો કેવી રીતના લખી શકાય? તો અણુસૂત્ર લખતા આપણે શીખ્યા છીએ કે કેલ્શિયમ છે એ 2+ આયન સ્વરૂપે હોય અને ફોસ્ફેટ જે છે PO4 એ -3 આયન સ્વરૂપે હોય. તો આવી રીતે 2 છે તો અહીંયા 2 લખવાનું, આ 3 તો 3 લખવાના. તો કેલ્શિયમ કેટલા લેશું? 3 અને ફોસ્ફેટ લેશું આપણે PO4 ટ્વાઇસ. બરાબર? આવી રીતના અણુસૂત્ર બનાવી શકાય. તો કેલ્શિયમ ફોસ્ફેટ નું અણુસૂત્ર Ca3PO4 ટ્વાઇસ અહીંયા લખી દઉં છું, Ca3PO4 ટ્વાઇસ. આવી રીતના લખી શકાય. ક્લિયર? ધેન નેક્સ્ટ ક્વેશ્ચન, जिंक धातुની सोडियम हाइड्रोक्साइड સાથેની પ્રક્રિયાથી ખાલી જગ્યા બને. देखो फर्स्ट क्वेश्चन में વાત કરી કે સોડિયમ ઝિંકેટ કેવી રીતના બને? તો કે ઝિંક ધાતુ હોય એની આલ્કલી સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયાથી બને. તો અહીંયા એ જ ક્વેશ્ચન રિપીટ થયું. ઝિંક ધાતુ છે જેની પ્રક્રિયા કરવામાં આવે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે, તો શું મળે છે આપણને? સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવાથી સોડિયમ ઝિંકેટ બનશે. શું બનશે? સોડિયમ ઝિંકેટ. ઝિંક ધાતુની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયા થવાથી સોડિયમ ઝિંકેટ મળશે અને હાઇડ્રોજન વાયુ મુક્ત થશે. પ્રક્રિયા લખી દઈએ. ઝિંક ધાતુ પ્લસ 2 મોલ NaOH સાથે બેલેન્સિંગ કરતો જાઉં છું પ્રક્રિયાને, તો એમાંથી મળશે મને Na2ZnO2. આ છે સોડિયમ ઝિંકેટ પ્લસ H2 ગેસ. Na2ZnO2 પ્લસ H2 ગેસ. તો આ શું છે? સોડિયમ ઝિંકેટ. ક્લિયર? તો આન્સર થયો. નેક્સ્ટ ક્વેશ્ચન, ખાલી જગ્યા, દૂધમાંથી દહીં બને ત્યારે ડેશ એસિડ ઉત્પન્ન થાય છે. હવે દૂધ છે એ આપણને સ્વાદિષ્ટ સહેજ ગળ્યું લાગે એનું રીઝન છે કે તેના અંદર લેક્ટોઝ સુગર હોય, લેક્ટોઝ શર્કરા રહેલી હોય. એ લેક્ટોઝ શર્કરા છે એ લેક્ટોબેસિલસ બેક્ટેરિયા સાથે પ્રક્રિયા કરી અને બનાવે લેક્ટિક એસિડ. એના કારણે દૂધનું દહીં બને ત્યારે આપણને તે ખાટું લાગે છે. તો ખાટું લાગવા માટેનું રીઝન શું હતું? લેક્ટિક એસિડ. કયો એસિડ ઉત્પન્ન થાય છે? લેક્ટિક એસિડ. લેક્ટિક એસિડ જે લેક્ટોઝ શર્કરામાંથી બને. ક્લિયર? ધેન નેક્સ્ટ ક્વેશ્ચન, અપચામાં મિલ્ક ઓફ મેગ્નેશિયા. મિલ્ક ઓફ મેગ્નેશિયાનો ઉપયોગ ડેશ તરીકે થાય છે. મિલ્ક ઓફ મેગ્નેશિયા જેને કહેવામાં આવે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. ઘણી વખત તમને મિલ્ક ઓફ મેગ્નેશિયાનું અણુસૂત્ર બી પૂછી લેતા હોય છે. તો મિલ્ક ઓફ મેગ્નેશિયાનું અણુસૂત્ર શું થશે? મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે MgOH ટ્વાઇસ. આવી રીતના લખી શકાય. તો મિલ્ક ઓફ મેગ્નેશિયા છે એ એન્ટાસિડ એટલે કે પ્રતિ એસિડ. એસિડિટી જે થતી હોય એને રિમૂવ કરવા માટે. એસિડિટી શેના લીધે થાય? તો કે આપણા શરીરમાં જઠરની અંદર એક્સ્ટ્રા એસિડ ઉત્પન્ન થાય HCl. એને તટસ્થ કરવા માટે આપણે નિર્બળ બેઝ ઉમેરતા હોઈએ જેથી કરીને એસિડિટીમાં રાહત થાય, પેટમાં બળતરા થતી હોય એ સારી થાય.
તો એ છે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, મિલ્ક ઓફ મેગ્નેશિયમ. તો એનો ઉપયોગ થાય એન્ટાસિડ. એન્ટાસિડ બોલે તો પ્રતિ એસિડ. પ્રતિ એસિડ. આ બંને શબ્દો યાદ રાખવાના છે. કોઈ બી શબ્દ પૂછી શકે, તમે કોઈ બી લખો સાચું છે. ધેન નેક્સ્ટ ક્વેશ્ચન, લાલ કીડી છટકો ભરે ત્યારે આપણા શરીરમાં ડેશ રસાયણ દાખલ થાય છે. હવે લાલ કીડી છટકો ભરે, મધમાખી છટકો ભરે, તમને આવા અલગ અલગ ફેરવીને સેમ ક્વેશ્ચન ત્રણ રીતે પૂછી શકાય. કેવી રીતના? એક તો લાલ કીડી છટકો ભરે ત્યારે આપણા શરીરમાં ડેશ રસાયણ દાખલ થાય. હવે લાલ કીડી છટકો ભરે ત્યારે બળતરા થતી હોય છે અને સોજો આવી જાય. તો જે બળતરા થાય છે એ કયા રસાયણને લીધે? તો કે લાલ કીડીની અંદર ફોર્મિક એસિડ રહેલું હોય, બરાબર? ફોર્મિક એસિડ. તો એ ફોર્મિક એસિડ આપણા શરીરમાં દાખલ થવાથી આપણને બળતરા થતી હોય છે. ઠીક છે? તો ફોર્મિક એસિડ એનું બીજું નામ IUPAC નામ શું થશે? મિથેનોઇક એસિડ. ફોર્મિક એસિડને મિથેનોઇક એસિડ પણ કહેવાય. ક્લિયર? હવે જે ઇમ્પોર્ટન્ટ છે એ ડિસ્કસ કરીએ આના અંદર ખાસ કે આ ક્વેશ્ચન સેમ આન્સર આવે ફોર્મિક એસિડ જ. હવે ત્રણ રીતે કેવી રીતના પૂછી શકાય? ફર્સ્ટ તો કે લાલ કીડી છટકો ભરે ત્યારે આપણા શરીરમાં ડેશ રસાયણ દાખલ થાય, તો એ ફોર્મિક એસિડ. સેમ રસાયણ જ્યારે મધમાખી આપણને કરડે, શું? મધમાખી. તો મધમાખી કરડે ત્યારે પણ આ જ રસાયણ હોય છે. અને થર્ડ જે છે એ કેવી રીતના? કવચ નામની વનસ્પતિ આવે છે. જે કવચ નામની વનસ્પતિ છે એ જો આપણને એનો કાંટો લાગે, બરાબર, તો એ પણ આપણા શરીરની અંદર ફોર્મિક એસિડ એન્ટર કરે જેનાથી બળતરા થતી હોય. તો કવચ, કવચની અંદર, કવચ શું છે? વનસ્પતિ છે જેની અંદર જે એસિડ હોય એ પણ કેવો હોય છે? ફોર્મિક એસિડ હોય છે. તો આટલું ક્લિયર એવરીવન? તો આટલું મસ્ત નોટ કરી લો, સ્ક્રીનશોટ લઈ લો, બરાબર? ઓકે, ડન. તો હવે આપણે નેક્સ્ટ જોઈએ. સેકન્ડ છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો, બરાબર? તો આ સેકન્ડ ટાઈપના આવા ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન પૂછાતા હોય. વિધાનો ખરા છે કે ખોટા, બરાબર? તો જોઈએ આપણે. ફર્સ્ટ વિધાન છે કે બેઝ ભૂરા લિટમસને લાલ બનાવે છે. બોલો, બેઝ છે એ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે કે લાલને ભૂરું બનાવે? તો આ યાદ રાખવા માટે સિમ્પલ ટ્રીક છે. ગુજરાતી મીડિયમના જે સ્ટુડન્ટ હોય એના માટે તો એકદમ બેસ્ટ ટ્રીક છે. એક ભૂલ બે લાભ, આવું યાદ રાખવાનું. એનો મતલબ એવો થયો એક ભૂલ, એક મતલબ A ફોર એસિડ. એસિડ જે છે, એસિડ એ ભૂરા લિટમસને કેવું બનાવશે? ભૂરા લિટમસને બનાવશે લાલ. એસિડ ભૂરા લિટમસને કેવું બનાવશે? લાલ. અને બે લાભ, બેઝ, બેમાંથી કોઈ એક યાદ રાખો તો પણ એનું ઉલટું જ હોય છે, બરાબર? તો બેઝ જે છે એ શું કરશે? લાલ લિટમસને કેવું બનાવશે? બેઝ જે છે એ લાલ લિટમસને બનાવે ભૂરું, બરાબર? તો બેઝ છે એ લાલ લિટમસને ભૂરું બનાવે. તો અહીંયા શું કીધું છે? બેઝ ભૂરા લિટમસને લાલ બનાવે. તો આ છે રોંગ, બરાબર? તો આ વિધાન ખોટું છે, બરાબર? ખરું અને ખોટું, તો આ લખવાનું ખોટું. સેકન્ડ, ધાત્વિક ઓક્સાઇડ સ્વભાવે બેઝિક હોય છે. ધાત્વિક ઓક્સાઇડ સ્વભાવે બેઝિક હોય. તો આ પણ સેન્ટેન્સ છે. એમાં તમારે એક ટ્રીક છે જે મસ્ત યાદ રહી જશે, ક્યારે નહીં ભૂલાય, કે આવું યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? that means what? કે means અધાત્વીય અને સ્વભાવે એસિડિક. તો અધાતુના ઓક્સાઇડ હોય ને, અધાતુના ઓક્સાઇડ એ સ્વભાવે કેવા હોય છે? એસિડિક. બસ જસ્ટ એનો ઓપોઝિટ, ધાતુના ઓક્સાઇડ સ્વભાવે કેવા હશે? બેઝિક. સિમ્પલ. તો અહીંયા કીધું છે ધાત્વિય ઓક્સાઇડ સ્વભાવે બેઝિક હોય છે. તો આ વિધાન કેવું છે? ખરું છે. ધાત્વિય ઓક્સાઇડ સ્વભાવે કેવા હોય છે? બેઝિક. ક્લિયર એવરીવન? વેરી ગુડ. ધેન નેક્સ્ટ, એસિડિક જમીનને તટસ્થ કરવા ખેડૂતો જમીનમાં લાઇમ ઉમેરે છે. લાઇમ એટલે કેલ્શિયમ ઓક્સાઇડ, કળી ચૂનો કહેતા આપણે એ જ. તો લાઇમ એટલે શું છે? જો કેલ્શિયમ એ ધાતુ છે. કેલ્શિયમ શું છે? ધાતુ. અને ધાતુનો ઓક્સાઇડ એટલે કેલ્શિયમ ઓક્સાઇડ.
તો ધાતુનો ઓક્સાઇડ સ્વભાવે કેવો હોય? જસ્ટ અત્યારે જોયું કે અધાતુનો સ્વભાવે હોય એસિડિક. તો ધાતુનો સ્વભાવે કેવો હશે? બેઝિક. રાઈટ? તો બેઝિક નો યુઝ ક્યાં થાય? કોઈ એસિડિક વસ્તુને તટસ્થ કરવા માટે. આપણે તટસ્થીકરણ પ્રક્રિયા જોઈ ને. તટસ્થીકરણ એટલે કેવી પ્રક્રિયા કે જેમાં એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને. એટલે કે ક્ષાર ઓલમોસ્ટ તટસ્થ જેવો હોય છે. બરાબર? તો એ તટસ્થીકરણ પ્રક્રિયા થઈ. તો સેમ અહીંયા જો કે એસિડિક જમીન છે. જમીન કેવી છે? એસિડિક. તો એમાં કોઈ બેઝિક વસ્તુ એડ કરવી પડે. શું કરવું છે મારે? તટસ્થ. તો એસિડિક જમીનને તટસ્થ કરવા માટે બેઝિક વસ્તુ એડ કરવી પડે. તો લાઈમ એડ કર્યો કેલ્શિયમ ઓક્સાઇડ. તો એ ધાતુનો ઓક્સાઇડ છે. અને ધાતુના ઓક્સાઇડ સ્વભાવે કેવા હોય? ધાતુ ઓક્સાઇડ સ્વભાવે બેઝિક હોય છે ને. ધાતુ ઓક્સાઇડ સ્વભાવે કેવો હોય છે? બેઝિક. તો બરાબર છે. આ વિધાન બી કેવું છે? ખરું છે. ક્લિયર એવરીવન? આપણે ડિટેલમાં એટલા માટે સમજીએ છીએ કે આ જ ક્વેશ્ચન આન્સર તમને 1 માર્કમાં તો ઉપયોગી થશે જ, સાથે સાથે 2 માર્કના ક્વેશ્ચન આન્સર હશે એમાં બી ઉપયોગી થશે. અને તમારા જેટલા બી ફ્રેન્ડ્સ હોય જે 10th સ્ટાન્ડર્ડમાં હોય હાલ, બરાબર, અથવા તો કોઈ એવા બી તમારા ફ્રેન્ડ્સ હોય જે લોકો લાસ્ટ યર 10th માં હતા અને આ વર્ષે ફરીથી એક્ઝામ દેવાના હોય, તો એવા સ્ટુડન્ટને બી આ વિડિયો શેર કરજો અને લાઈક કોમેન્ટ કરજો. કોમેન્ટ કરીને કોઈ ક્વેશ્ચન હોય તો મને પૂછી શકો અને આ વિડિયો કેવો લાગ્યો એ બી જણાવજો. અને સેકન્ડ થિંગ, તમને કોઈ ક્વેશ્ચન હોય અથવા તો તમારી કોઈ ડિમાન્ડ હોય કે સર આવી રીતે એક્સપ્લેન કરો તો વધારે મજા આવશે, તો એ તમે કોમેન્ટ કરીને કહી શકો છો મને. બરાબર? અને ડિટેલમાં એટલા માટે જ કરાવો છું. જસ્ટ આપણે એવું નહીં કે ક્વેશ્ચન છે આન્સર આપી દીધા, રટાફિકેશન દઈ દઉં અને છૂટા. એ વસ્તુ નથી ફોલો કરવાની. ડિટેલમાં મસ્ત સમજશું અને એ જ વસ્તુ યાદ રહેશે, એક્ઝામમાં કામ આવશે. સેમ ક્વેશ્ચન તમને અગર ટ્વિસ્ટ કરીને પૂછે તો બી આન્સર આવડવો જોઈએ. એ ઇમ્પોર્ટન્ટ છે. સેકન્ડ થિંગ, નેક્સ્ટ વિધાન છે લિટમસ એક કુદરતી સૂચક છે. તો સૂચક આપણે જોયા હતા. સૂચક બે પ્રકારના હતા. કયા બે પ્રકાર હતા? એક તો કુદરતી સૂચક અને બીજા ક્યાં હતા? કૃત્રિમ સૂચક. બરાબર? તો કુદરતી સૂચકની અંદર બહુ બધા એક્ઝામ્પલ હતા. એમાંનું એક એક્ઝામ્પલ હતું લિટમસ. શું હતું એમાંનું એક એક્ઝામ્પલ? લિટમસ. તો લિટમસ એ કુદરતી સૂચક છે. કૃત્રિમ સૂચકની અંદર બે જ એક્ઝામ્પલ તમને આપ્યા હતા જે તમારી બુકની અંદર આપેલા છે એનસીઈઆરટી માં. બરાબર? તો એ ક્યાં હતા કૃત્રિમની અંદર? ફિનોલ્ફથેલિન અને મિથાઇલ ઓરેન્જ. ખાસ યાદ રાખજો, 1 માર્કમાં પૂછી શકે છે. ફિનોલ્ફથેલિન અને સેકન્ડ મિથાઇલ ઓરેન્જ. અને કુદરતી સૂચકો બહુ બધા છે જે તમે બુકની અંદર જોઈ શકો છો. સૂચકના પ્રકારો કુદરતી અને કૃત્રિમમાં. બરાબર? સેકન્ડ, તો લિટમસ એક કુદરતી સૂચક છે. હા, કુદરતી છે. તો આ વિધાન કેવું થશે? આ વિધાન છે ખરું. ક્લિયર? નેક્સ્ટ, જેમ હાઇડ્રોનિયમ આયન એટલે કે H3O+, H+ ને આપણે હાઇડ્રોજન આયન કહીએ છીએ, પ્રોટોન કહીએ છીએ, અને H3O+ ને કહીએ છીએ હાઇડ્રોનિયમ આયન. તો જેમ હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા વધુ તેમ pH મૂલ્ય વધુ. આ વિધાન સાચું કે ખોટું? તો એના માટે આપણે સમજવું પડે pH સ્કેલ. ખાસ ધ્યાનથી જોજો. આ સ્કેલ એક વખત ડિટેલમાં સમજી લો તમે એટલે આના પરથી બહુ બધા ક્વેશ્ચન્સ બની શકે છે અને બધા જ ક્વેશ્ચનના સાચા જવાબ તમે આપી શકશો. બરાબર? સો લેટ્સ સી, pH સ્કેલ કેટલો હોય? તો કે 0 થી 14 નો pH સ્કેલ હોય. 0 થી લઈ અને 7 મધ્યમ કહી શકો અને 14 આવી રીતના pH સ્કેલ હોય. હવે આવી રીતના હું અહીંયા બનાવું pH સ્કેલ. 0 to 14 pH સ્કેલ હોય. તો 0 pH, then 1, 2, 3, 4, 5, 6 અને 7. 7 છે એ કેવી છે? તટસ્થ છે. ત્યારબાદ આવી રીતના ઇન્ક્રીઝ થશે 8, 9, 10, 11, 12, 13 અને 14. બરાબર? 13 અને 14 આવી રીતના pH હોય. હવે આના અંદર આપણે જોઈએ તો 7 pH છે એ દ્રાવણ કેવું છે? જેની pH 7 હોય એવું દ્રાવણ કહેવાય તટસ્થ. એટલે કે એસિડિક પણ નહીં અને બેઝિક પણ નહીં, તટસ્થ સ્વભાવ થશે જેની pH 7 હોય.
હવે 7 થી pH વધે, pH નું મૂલ્ય 7 થી વધે એમ એ દ્રાવણ કેવું બનતું જાય? બેઝિક. કેવું બને? બેઝિક. તો એનો મતલબ એવો થયો કે 8 pH કરતા 11 pH વાળું દ્રાવણ એ વધુ બેઝિક હશે, 9 pH કરતા 13 pH વાળું દ્રાવણ એ મોર બેઝિક હશે, પ્રબળ બેઝ હશે. ક્લિયર? તો આમ જેમ જઈએ તેમ જેમ pH માં વધારો થાય એમ બેઝિકતામાં શું થતો જાય છે? વધારો. સેમ અહીંયા એનાથી ઓપોઝિટ, જેમ તમે આ સાઈડ આવો મીન્સ કે 7 થી 0 તરફ આવો તેમ pH માં થતો જાય છે ઘટાડો. બરાબર? pH માં ઘટાડો થાય છે પરંતુ એસિડિકતામાં શું થાય છે? વધારો. એસિડિકતામાં વધારો થાય. That means what? કે 7 pH વાળું દ્રાવણ છે એના કરતા 2 pH વાળું અથવા તો 3 pH વાળું એ દ્રાવણ વધુ પ્રબળ એસિડ હશે. મીન્સ કે જેમ એસિડિકતામાં વધારો થશે જેમ pH નું મૂલ્ય ઓછું થશે. ક્લિયર? તો 3 pH વાળું દ્રાવણ છે એ 5 pH વાળા દ્રાવણ કરતા વધુ એસિડિક કહેવાશે, કેમ કે આ તરફ આવો એટલે એસિડિકતામાં વધારો થાય. આટલું ક્લિયર? હવે બીજી વાત, એસિડિકતા અને બેઝિકતા આ બંને સ્વભાવ છે શેના લીધે હોય? તો આપણે એસિડ બેઝમાં જોઈએ તો નોર્મલી H+ આયનના લીધે એસિડિક સ્વભાવ હોય અને OH- હાઇડ્રોક્સાઇડ આયન એના લીધે હોય બેઝિક સ્વભાવ. બરાબર? તો એની સાંદ્રતામાં કેવી રીતના ફેરફાર થાય? સપોઝ અહીંયા હું તમને ડ્રો કરીને બતાવું. આવી રીતના છે. તો આ એક એવી જગ્યા છે કે ત્યાં શું થાય છે? તટસ્થ દ્રાવણ મળે. તટસ્થ દ્રાવણનો મતલબ એવો થાય કે H+ અને OH- બંને આયનો. H+ મીન્સ કે અહીંયા હાઇડ્રોનિયમ આયન તમે લઈ શકો, કેમ કે H+ મીન્સ પ્રોટોન, જે પ્રોટોન એકલો સ્થાયી હોતો નથી એટલે એ પાણી સાથે સંયોજાય અને હાઇડ્રોનિયમ આયન બનાવી દે છે. બરાબર? તો હાઇડ્રોનિયમ આયન અને OH- આયન બંનેની સાંદ્રતા સરખી થઈ જાય ત્યારે એ કેવું મળે? તટસ્થ મળે. તો અહીંયા આટલી સાંદ્રતા 50% સાંદ્રતા શેની હશે? H3O+ ની અને બાકી 50% સાંદ્રતા શેની હશે? OH- ની. બંને સાંદ્રતા સરખી હશે એટલે એ કેવું બનશે? તટસ્થ બનશે દ્રાવણ. હવે તમે જોશો તો અહીંથી જેમ આપણે આવી રીતના જઈએ તો અહીંથી આવી રીતના જઈએ આવી રીતના તો ધીરે ધીરે શું થાય છે? સપોઝ અહીંયા જે સાંદ્રતા બતાવવામાં આવી છે તો અહીંયા જુઓ તમે કે આ વધારે ભાગ છે એ ભાગ શું બતાવે? ઉપર રહેલા H3O+ ની સાંદ્રતા. H3O+ હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા અહીંયા વધુ છે. મતલબ કે જેમ pH નું મૂલ્ય ઓછું ત્યાં હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા વધુ છે, H3O+ ની સાંદ્રતા વધુ છે. એવી રીતના H3O+ ની સાંદ્રતા ઘટતી જાય. અહીંયા OH- ની સાંદ્રતા ઓછી છે, જેમ અહીંયા આવતા જશે OH- ની સાંદ્રતા વધતી જાય. તો સપોઝ કરો કે આ જે ડાર્ક ભાગ હું દેખાડું છું એ ડાર્ક ભાગ તમને શું બતાવે છે? OH- આયનની સાંદ્રતા. એવી જ રીતના સેમ આ ભાગ છે હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા. હવે અહીંયા ક્વેશ્ચન છે કે જેમ હાઇડ્રોનિયમ આયન H3O+ આયનની સાંદ્રતા વધુ તેમ pH મૂલ્ય વધુ. સાચું કે ખોટું? જો સાંદ્રતા વધુ અહીંયા છે તો pH મૂલ્ય 1 છે, અહીંયા ઓછી સાંદ્રતા pH મૂલ્ય 6 છે. મીન્સ કે જેમ હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા વધુ એમ pH મૂલ્ય કેવું હોય? ઓછું. અને એસિડિકતા એની કેવી કહેવાય? વધુ. પ્રબળ એસિડ હશે. હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા વધુ તેમ એનું એસિડિકતા વધુ, પ્રબળ એસિડ બનશે. પરંતુ પ્રબળ એસિડ બનશે પણ pH નું મૂલ્ય કેવું થશે? ઘટશે. તેથી આ વિધાન કેવું છે? ખોટું. અહીંયા શું હોવું જોઈએ? આને સાચું કરવું હોય તો એવું લખવું પડે કે જેમ હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા વધુ તેમ pH મૂલ્ય ઓછું અને એસિડિકતા વધુ. ક્લિયર? વેરી ગુડ. નેક્સ્ટ આ ક્વેશ્ચન બી આવડી જશે આના પરથી. 4 pH કરતા 2 pH મૂલ્ય ધરાવતું જલીય દ્રાવણ ઓછો એસિડિક ગુણધર્મ ધરાવે છે. 4 pH અને 2 pH. જો 4 pH અહીંયા છે, હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા ઓછી. 2 pH અહીંયા છે, હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા વધુ. બરાબર? તો વધુ એસિડિક કોણ બનશે? જ્યાં હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા વધુ હશે. તો 2 pH વાળું વધુ એસિડિક છે અને 4 pH વાળું કેવું છે? ઓછું એસિડિક. તો અહીંયા શું કીધું કે 4 pH કરતા 2 pH ઓછું એસિડિક હશે એવું કીધું. ધેટ મીન્સ કે આ સેન્ટેન્સ બી કેવું છે? આ વિધાન ખોટું છે. બરાબર? તો આ હતા ખરા ખોટા. નેક્સ્ટ જોઈએ હવે
હા, તો આપણે આગળના બે ટાઈપના ક્વેશ્ચન જોયા, ખરા ખોટા અને ખાલી જગ્યાઓ. નેક્સ્ટ છે બહુ વૈકલ્પિક જવાબ વાળા પ્રશ્નો એમસીક્યુ. બરાબર? તો એમસીક્યુ ની અંદર જોઈએ, ફર્સ્ટ એમસીક્યુ છે પહોંચના ડંખમાં કયો એસિડ હોય છે? આગળના ક્વેશ્ચનમાં આપણે જોયું હતું કે મિથેનોઇક એસિડ એટલે કે ફોર્મિક એસિડ દેખાય છે અહીંયા, આ રહ્યું મિથેનોઇક એસિડ. તો પહોંચના ડંખમાં કયો એસિડ હોય છે? મિથેનોઇક એસિડ. એ સિવાય બીજે ક્યાં ક્યાં હોય? મધમાખીના ડંખમાં અને કીડીના ડંખમાં મિથેનોઇક એસિડ રહેલો હોય. અને મિથેનોઇક એસિડ નું બીજું નામ છે ફોર્મિક એસિડ. યાદ રાખજો ખાસ, ફોર્મિક એસિડ. બે રીતે પૂછાઈ શકે આ ક્વેશ્ચન. ક્લિયર? વેરી ગુડ. નેક્સ્ટ, એક દ્રાવણ લાલ લિટમસને ભૂરું બનાવે છે, તેની pH લગભગ કેવી હશે? દેખો, લાલ લિટમસને ભૂરું બનાવે તો એક લાભ, એક ભૂલ અને કેટલા લાભ થાય? બે. તો હકીકતમાં લાલને ભૂરું કોણ બનાવે? લાલ લિટમસને ભૂરું બનાવે બેઝ. બરાબર? તો લાલ લિટમસને ભૂરું કોણ બનાવે? બેઝ. તો એની pH કેવી હશે? બેઝિક હશે. તો 0 થી 7 સુધી 7 તટસ્થ pH છે. તો 0 થી 7 ની વચ્ચે એસિડિક pH છે. તેમ 7 થી 14 વચ્ચે આ કેવી છે? બેઝિક pH. તો આની pH કેવી હોવી જોઈએ? બેઝિક ના રેશિયોમાં આવવી જોઈએ ગમે ત્યાં. તો જો પેલી 1 4 5 આ ત્રણેય કેવી છે? એસિડિક pH છે. જ્યારે નેક્સ્ટ લાસ્ટ ઓપ્શન છે 10. તો 10 એ કેવી pH થઈ? બેઝિક. તો હકીકતમાં બેઝ છે એ શું કરે? ભૂરા લાલ લિટમસને ભૂરો બનાવે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન છે અપચાના ઉપચાર માટે નીચેના પૈકી કયા પ્રકારની દવાનો ઉપયોગ થાય? રસાયણથી ઉત્પન્ન થાય તો કે મિલ્ક ઓફ મેગ્નેશિયા આગળના ક્વેશ્ચનમાં આપણે જોયું. અને એને આપણે શું કહીએ છીએ? એન્ટાસિડ કહીએ. શું કહીએ? એન્ટાસિડ. તો જો અહીં ઓપ્શન આપ્યા છે અપચા માટે કઈ પ્રકારની દવાનો ઉપયોગ થાય છે. ક્લિયર? ઓપ્શન આપ્યા છે એમાં ફર્સ્ટ ઓપ્શન છે એન્ટીબાયોટિક, એનાલ્જેસિક, એન્ટાસિડ. તો એન્ટાસિડ વાળો ઓપ્શન કરેક્ટ છે. પ્રતિ એસિડ, પ્રતિ એસિડ તરીકે આપણે મિલ્ક ઓફ મેગ્નેશિયાનો યુઝ કરીએ છીએ, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. ધેન નેક્સ્ટ એમસીક્યુ ની અંદર નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેના પૈકી કયું દ્રાવણ વધુ બેઝિક હશે? દેખો, જે pH સ્કેલ ને વ્યવસ્થિત સમજાવ્યો છે એ એક્ઝેક્ટ તમે સમજી ગયા તો આ બધા જ આન્સરો તમે એકદમ સરળતાથી આપી શકો છો. કયું દ્રાવણ વધુ બેઝિક હશે? તો પહેલા બેઝિક pH કઈ? તો આપણે pH સ્કેલમાં શું જોયું કે 0 થી 7 સુધીની pH કેવી કહેવાય? એસિડિક. આ એસિડિક pH થઈ. અને 7 થી 14 સુધી આ થઈ બેઝિક pH. બેઝિકતામાં આમ જઈએ તેમ વધારો થાય. મતલબ કે જેની pH નું મૂલ્ય જેમ વધુ તેમ એ દ્રાવણ વધુ બેઝિક થશે. અને જેમ pH નું મૂલ્ય ઓછું તેમ એ દ્રાવણ વધુ એસિડિક થશે. ક્લિયર? તો વધુ બેઝિક કયું? જેની pH મેક્સિમમ હશે. જો 8.2, 9.3, 11.5 અને 10.6. તો મેક્સિમમ pH છે 11.5. તો આન્સર આવશે 11.5. એ દ્રાવણ કેવું હશે? વધુ બેઝિક હશે. ક્લિયર? નેક્સ્ટ, એક દ્રાવણ ઈંડાના પીસેલા કવચ એટલે કે કોષો સાથે પ્રક્રિયા કરી વાયુ ઉત્પન્ન કરે છે, જે ચૂનાના નીતરિયા પાણીને દૂધિયું બનાવે. તો ઈંડાનું પીસેલું કવચ એટલે કે ઈંડાનું કવચ જે હોય છે, વ્હાઇટ કવચ હોય છે ઉપર, બરાબર? એકદમ સખત. તો એ કવચ શેનું બનેલું હોય? કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું હોય. શેનું બનેલું હોય? CaCO3. તો કેલ્શિયમ કાર્બોનેટની જ્યારે એસિડ સાથે પ્રક્રિયા થાય ત્યારે આપણે જોયું હતું કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. બરાબર? તો જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એને ચૂનાના નીતરિયા પાણીમાં પસાર કરવામાં આવે તો એ દ્રાવણ દૂધિયું બને. તો આમાંથી એસિડ જોવો, એસિડ કોણ છે? NaCl, ધાતુ અને આયન નેગેટિવ. તો આ ક્ષાર જો લિથિયમ ક્લોરાઇડ એ પણ ક્ષાર, આ પણ ક્ષાર છે. તો આન્સર થશે HCl, B, એસિડ. કેલ્શિયમ કાર્બોનેટની એસિડ સાથે પ્રક્રિયા થવાથી શું ઉત્પન્ન થશે? વાયુ. એ કયો વાયુ છે? કાર્બન ડાયોક્સાઇડ. એને ચૂનાનું નીતરિયું પાણી એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એના અંદર પાસ કરશો તો કેલ્શિયમ કાર્બોનેટ જ બનશે ફરીથી. અને એના આપણને દૂધિયા રંગનું દ્રાવણ દેખાશે. એના પ્રેસિપિટેટ મળશે, અવશ્ય. ઠીક છે? નેક્સ્ટ છે માંગ્યા મુજબ જવાબ આપો. આ ચોથા ટાઈપના ક્વેશ્ચન છે. માંગ્યા મુજબ જવાબ આપો. બે જ ક્વેશ્ચન છે આના અંદર. સલ્ફેટ ક્ષાર પરિવારના ઉદાહરણ આપો. સલ્ફેટ ક્ષાર પરિવાર એટલે કે સલ્ફેટ આયન હોય એવા ક્ષાર. એ બધા જ ક્ષારને કયા પરિવારના સભ્યો કહેવાય?
સલ્ફેટ ક્ષાર પરિવારના સભ્યો કહેવાય. તો એવા ધાતુના અલગ અલગ ક્ષારના ઉદાહરણ આપો કે જેના અંદર સલ્ફેટ આયન હોવો જોઈએ. તો લઈ લઈએ સોડિયમ સલ્ફેટ Na2SO4, પોટેશિયમ સલ્ફેટ લઈ શકો K2SO4 લઈ શકો. આ આલ્કલી મેટલ છે સોડિયમ અને પોટેશિયમ. એવી રીતે આલ્કલાઇન અર્થ મેટલ લઈ લો તમે કેલ્શિયમ સલ્ફેટ લઈ લો CaSO4, મેગ્નેશિયમ સલ્ફેટ લઈ લો MgSO4. તો આ બધા જ કેવા થયા સલ્ફેટ ક્ષાર પરિવારના સભ્યો. આમાં કોમન વસ્તુ શું છે સલ્ફેટ આયન. એક જ આયન કોમન છે બધામાં એટલે આ કયા પરિવારના સભ્યો કહેવાશે સલ્ફેટ ક્ષાર પરિવારના સભ્યો કહેવાશે. ધેન લાસ્ટ ક્વેશ્ચન છે એકદમ આસાન બધાને આવડે છે. તટસ્થીકરણ પ્રક્રિયા એટલે શું થશે વ્યાખ્યા તટસ્થીકરણ પ્રક્રિયા. તો એસિડ અને બેઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી ઉત્પન્ન થવાની પ્રક્રિયાને શું કહેવાય તટસ્થીકરણ પ્રક્રિયા કહે છે. તેની વ્યાખ્યા આપણે અહીંયા લખવી હોય તો લખી શકીએ. એસિડ અને બેઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય છે. તે પ્રક્રિયાને તટસ્થીકરણ પ્રક્રિયા કહે છે. બરાબર. એસિડ અને બેઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય તે પ્રક્રિયાને કેવી કહેવાય તટસ્થીકરણ. એનું ઉદાહરણ લખી દઈએ. એસિડ તરીકે આપણે HCl લઈ લઈએ હાઇડ્રોક્લોરિક એસિડ પ્લસ બેઝ તરીકે NaOH લઈ લઈએ બેઝિક પ્રબળ બેઝ છે. એના વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય અને શું બનશે ક્ષાર NaCl પ્લસ પાણી H2O. તો NaCl એટલે ખાવાનું મીઠું સોડિયમ ક્લોરાઇડ જે સ્વભાવે કેવું છે તટસ્થ ક્ષાર ઉત્પન્ન થયો. તો આ પ્રક્રિયા કેવી કહેવાય છે તટસ્થીકરણ. બસ આટલો આન્સર લખી દેવાનો. ક્લિયર એવરીવન. સો આઈ હોપ તમને વિડિયો પસંદ આવ્યો હશે અને એક વખતમાં એટલું મસ્ત ક્લિયર ના થાય તો સેમ વિડિયો બીજી વખત જોજો કેમ કે આપણે ડીપમાં અને ડિટેલ સ્ટડી કર્યું છે એટલા માટે એવું લાગે કદાચ પહેલી વખતમાં તો સેકન્ડ ટાઈમ એ વિડિયો જોઈ અને દરેક વસ્તુ સમજીને વ્યવસ્થિત પ્રિપેર કરજો. તો આઈ એમ શ્યોર કે તમારા 24 આઉટ ઓફ 24 માર્ક્સ MCQ માં આવી જશે. હવે આ ક્વેશ્ચન આન્સર સિરીઝ ની અંદર ઓબ્જેક્ટિવ ના અંદર આપણે ટોટલ ચેપ્ટર જે છે તમારા સાયન્સના એ બધા ચેપ્ટરને વન બાય વન ડિસ્કસ કરશું અને મસ્ત પ્રિપેર કરશું. તો આપણો એ જ ગોલ છે કે 24 આઉટ ઓફ 24 માર્ક્સ આપણને મળી જવા જોઈએ. એટલા માટે આપણે દરેક ક્વેશ્ચનને ડિટેલમાં અને કેવી રીતના ટ્વિસ્ટ થાય છે ક્વેશ્ચન એ બી સાથે ડિસ્કસ કરીએ છીએ. ઓકે તો બાય બાય સી યુ એવરીવન. તો નેક્સ્ટ સેશનમાં મળીએ ત્યાં સુધી ટાટા.